પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 12 પ્રકરણ 4 રાસાયણિક ગતિકીમાં આપણે જે પ્રક્રિયાનો જે વેગ નિયમ છે, વેગ અભિવ્યક્તિ છે, એમાં આપણે જે વેગ અચળાંકનું દર્શાવીએ છીએ કે એના એકમની આપણે ચર્ચા કરવાના છે. એ આપણને એક પ્રક્રિયા આપી છે a + b = c + d. આપણે આ પ્રક્રિયા માટે વેગ નિયમ થાય છે વેગ બરાબર k × કોન્સન્ટ્રેશન ઓફ a⁻x × કોન્સન્ટ્રેશન ઓફ b⁻y, જ્યાં પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ x + y બરાબર n થશે, જેને આપણે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીં આપણે જ્યારે kને સૂત્રનો કર્તા બનાવીશું ત્યારે k = વેગ અપોન a⁻x b⁻y. અહીંયા વેગ માટે આપણે આગળ પણ આપણે ચર્ચા કરીએ, વેગ એ સાંદ્રતા ભાગ્યા સમય, કારણ કે વેગમાં આપણે લખીએ છીએ -dr/dt. તો dr એ શું છે? તો એ આપણે જાણીએ છીએ પણ પ્રક્રિયકની સાંદ્રતા છે અને t સમય છે, એટલે સાંદ્રતા ભાગ્યા સમય. નીચે આપણે પ્રક્રિયક a અને પ્રક્રિયક બીની સાંદ્રતા દર્શાવી છે, એટલે આપણે ત્યાં ગુણ્યા 1 સાંદ્રતા અને x + yની જગ્યાએ આપણે n દર્શાવીએ છીએ. અહીંયા જે સાંદ્રતાનો SI એકમ છે મોલ × લિટર ઇન્વર્સ અને સમયનો SI એકમ છે સેકન્ડ. તો એ બંનેનો ઉપયોગ કરી અહીંયા આગળ આપણને કોષ્ટકમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે n બરાબર 0 લેવાનું. એટલે તમે જોઈ શકો છો કે સાંદ્રતાની શૂન્ય ઘાત કરી નાખી એટલે સાંદ્રતાનું એ પદ છે આખું નીકળી જશે. એટલે આપણે જાણીએ છીએ, આપણને લખીને આપ્યું છે કે મોલ × લિટર ઇન્વર્સ અપોન સમય સેકન્ડ ગુણ્યા 1 મોલ લિટર ઇન્વર્સ / 0. એટલે તમે કોઈપણની શૂન્ય ઘાતનું મૂલ્ય 1 થશે એટલે આપણું જે છેદવાળું પદ છે નીકળી જશે, એટલે ડાયરેક્ટ મોલ લિટર ઇન્વર્સ અને જે સેકન્ડ છેદમાં છે એને આપણે સેકન્ડ ઇન્વર્સ વડે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે આપણા સમીકરણમાં n બરાબર 1 મૂકી દઈએ અને આપણે હવે સાંદ્રતાના એકમ અને સમયનો એકમ મૂકીએ તો મોલ × લિટર ઇન્વર્સ અપોન સેકન્ડ ગુણ્યા 1 મોલ × લિટર ઇન્વર્સ / 1, કારણ કે આપણો પ્રક્રિયાક્રમ 1 છે. હવે અહીંયા આ બંનેની જે સાંદ્રતા છે એને આપણે એ નીકળી જશે એટલે શું થશે? તો સેકન્ડ એ છેદમાં છે એટલે આપણે એને સેકન્ડ ઇન્વર્સ તરીકે લખીશું. તો આપણા પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એને એના વેગ અચળાંકનું એકમ જેને આપણે સેકન્ડ ઇન્વર્સ તરીકે લઈશું. એવી જ રીતે જો પ્રક્રિયાક્રમ 2 હોય તો ત્યાં પણ આપણે જાણીએ છીએ પ્રમાણે એનનું જે મૂલ્ય છે એ 2 લેવાનું છે. એનનું મૂલ્ય 2 લઈશું એટલે આપણી સાંદ્રતા ભાગ્યા સમય ગુણ્યા 1 સાંદ્રતાનો વર્ગ થશે. એટલે સાંદ્રતા મોલ × લિટર ઇન્વર્સ અપોન સેકન્ડ ગુણ્યા 1 મોલ × લિટર ઇન્વર્સ / 2. એટલે અહીંયા તમે જુઓ છો ઉપર મોલ × લિટર ઇન્વર્સ છે, નીચે પણ મોલ × લિટર ઇન્વર્સનો વર્ગ છે, એટલે આપણે ત્યાં આગળ એક ઘાત નીકળી જશે એટલે છેદમાં વધશે ખાલી મોલ × લિટર ઇન્વર્સ. એટલે આપણે અહીંયા આગળ મોલ × લિટર ઇન્વર્સનું વ્યસ્ત એટલે મોલ ઇન્વર્સ × લિટર અને સેકન્ડનું વ્યસ્ત સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયાક્રમ જ્યારે 2 હોય ત્યારે વેગ અચળાંકનું એકમ આ રીતે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે વેગ અચળાંકના એકમની ચર્ચા પૂરી કરીએ છીએ. હવે એક અગત્યનો ટોપિક આવે છે જેને આપણે કહેવાના છે પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા એટલે શું? તો અહીંયા આપણે પ્રાથમિક પ્રક્રિયાની વાત કરીશું. જે પ્રક્રિયા સરળ હોય, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થતી હોય એ પ્રક્રિયાને આપણે પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પ્રાથમિક પ્રક્રિયામાં જે પરમાણુ હોય, આયન હોય, અણુ કે એમના એકબીજા સાથે અથડાય અને એ અથડાતા પરમાણુ, આયન કે અણુની સંખ્યાને આપણે એ રાસાયણિક પ્રક્રિયાની આપણી આણ્વિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયકના પરમાણુ, આયન કે અણુની સંખ્યા કે જે એકબીજા સાથે અથડાઈ અને પ્રક્રિયા પૂર્ણ કરે છે અથવા નિપજ બને છે એવી અથડાતા પ્રક્રિયકના અણુની જે સ્પીસીસ છે એમાં પછી આયન પણ હોય, અણુ પણ હોય ને પરમાણુ પણ હોય, એમને આપણે આણ્વિકતા તરીકે ઓળખીએ. આપણને એક ઉદાહરણ આપ્યું છે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન. એમોનિયમ નાઇટ્રાઇટના વિઘટનની આ પ્રક્રિયા છે NH4NO2.
અને એમાંથી N2+2H2O બને છે વિઘટન થઈને. તો તમે જોઈ શકો છો કે એમાં એક જ પ્રક્રિયક છે NH4NO2 એનું જ વિઘટન થાય છે. માટે અથડામણની આપણે વાત કરીએ છીએ, વિઘટનની જ્યારે વાત થાય છે ત્યારે એક જ પ્રક્રિયકનો અણુ આ પ્રક્રિયામાં નિપજમાં રૂપાંતર થાય છે. એટલે એ પ્રક્રિયકનો અણુ એક જ હોવાથી આપણે એને એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે નીચેની જે પ્રક્રિયા છે 2HI gives H2+I2. આ પ્રક્રિયામાં બે અણુ HIના બે અણુ એકબીજા સાથે અથડાય છે અને સંઘાત બની અને એમાંથી હાઇડ્રોજન અને આયોડિન છૂટો પડે છે. હાઇડ્રોજન વાયુ અને આયોડિન છૂટું પડે છે. તો આ રીતે હાઇડ્રોઆયોડિક એસિડ HI જેના બે અણુ હોવાથી બે સ્પીસીસની અથડામણ થતી હોવાથી અને આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે નીચેની પ્રક્રિયા જોઈએ છે. એમાં પ્રક્રિયામાં 2NO+O2 gives 2NO2 છે અને એ પ્રક્રિયામાં તમે જુઓ છો કે આપણી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં 2NO+O2 gives 2NO2 માં પ્રક્રિયકના 3 સ્પીસીસ છે, મતલબ 3 અણુ છે. NOના 2 અને ઓક્સિજનનું છે. એમના વચ્ચે સંઘાત થઈ અને પ્રક્રિયા પૂર્ણ થતી હોવાથી એને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આવી રીતે એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ શક્ય છે. એનાથી વધારે આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ શક્ય નથી. અહીં આગળ આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ છીએ કે ClO3+6FeSO4 3H2SO4 gives KCl plus 3Fe2SO4 thrice plus 3H2. આપણે આ પ્રક્રિયા આપણે આમ તો પેલા સહગુણકની મદદથી વિચારીએ તો એનો ક્રમ 10 થશે. તમે જોઈ શકો છો 6 + 3 અને 1, 6 × 3 9 અને 1 10 પ્રક્રિયાક્રમ. પણ ખરેખર એનો પ્રક્રિયાક્રમ 2 છે. એટલે એવું કેમ થાય? તો અહીંયા આપણે કહેવાના છે કે આપણી આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયા એટલે એની અંદર એક કરતાં વધારે પ્રક્રિયાઓ થતી હોય, એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય અને એમાં જે પ્રક્રિયા ધીમી હોય એ એના ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. આપણે જ્યારે હરીફાઈની વાત કરીએ ત્યારે જ્યારે રમતમાં જ્યારે ટીમની જીતની વાત કરીએ તો ટીમમાં જે સૌથી ધીમી વ્યક્તિ હોય એના ઉપર ટીમની જીતનો આધાર રાખે છે. કારણ કે જે ધીમી વ્યક્તિ છે એ જ હરીફાઈને આપણે નિયંત્રિત કરતી હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે ટીમની જે જીત છે એમાં જે ટીમમાં જે આપણા ખેલાડીઓ છે એ ખેલાડીમાં જે ખેલાડી સૌથી ધીમો હોય એના ઉપર સમગ્ર હરીફાઈની જીતનો આધાર હોય છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા જો ધીમી થતી હોય, એક કરતાં વધારે પ્રક્રિયા થતી હોય પ્રક્રિયામાં અને એમાં જો ધીમી પ્રક્રિયા કોઈ થતી હોય તો એ ધીમી પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયાના વેગને નિર્ણિત કરશે. આપણે કોઈ પણ કામ કરતા હોય, એટલે આપણા ઘરના જ વ્યક્તિઓ આપણે કામ કરતા હોય પણ કોઈ કામ સોંપ્યું હોય, આપણે એક જગ્યાએથી બધા ઘરનો સામાન ધારો કે નીચેથી આપણે ઉપર લઈ જવો છે અને એમાં આપણે આપણા ઘરના 5 વ્યક્તિ કે 3 વ્યક્તિ કામે લાગ્યા હોય પણ એમાં જે ધીમો વ્યક્તિ હશે એ સૌથી છેલ્લે જ્યારે બધું પોતાનું મૂકી દે, ઉપર ટ્રાન્સફર કરી દે અથવા જે રૂમમાં મૂકવાનું ત્યાં મૂકી દે છે ત્યારે એમ કહેવાય કે સમગ્ર સામાનનો ત્યાં આગળ પહોંચી ગયો. એનો મતલબ શું થયો કે જે ધીમું કામ કરે છે એ વ્યક્તિ સમગ્ર પ્રક્રિયાનો વેગ નિર્ણય કરતો હોય છે. તો અહીંયા આપણે એક પ્રક્રિયા લેવાના છીએ. આપણું ઉદાહરણ છે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નું I- મતલબ આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં આપણે વિઘટનની પ્રક્રિયા જોઈએ છે. એમાં 2H2+O2 આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે અને પ્રક્રિયા જ્યારે આપણે દર્શાવીએ ત્યારે પ્રક્રિયાનો વેગ બરાબર -dH2O2/dt બરાબર K કોન્સન્ટ્રેશન H2O2 × I- આવી રીતે આપણે દર્શાવીએ છીએ. એટલે પ્રક્રિયાનો જે ક્રમ છે એ H2O2 અને આપણા ઉદ્દીપક I- ની સાંદ્રતા પર આધાર રાખે છે. તો અહીંયા આપણે એ સમજવાના છે આવું કેમ? તો ઉપરની પ્રક્રિયા છે નીચેના 2 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે H2O2 + I- gives H2O gives IO-. બીજી પ્રક્રિયા છે H2O2 + IO- gives H2O + I- + O2. અને આપણે આ 2 પ્રક્રિયાનો જ્યારે સરવાળો કરીશું ત્યારે ઉપરની આપણી જે પ્રક્રિયા છે 2H2O2 gives 2H2O + O2 મળશે આપણને. અહીંયા આગળ IO- એ મધ્યવર્તી નિપજ છે. તો IO- મધ્યવર્તી નિપજ છે એ બનશે પહેલી પ્રક્રિયામાં, બીજી પ્રક્રિયામાં વપરાઈ જશે.
એટલે ઉદ્દીપક પ્રક્રિયામાં શું કરશે, પ્રક્રિયાના ભાગ લઈને ફરી પાછો આપણને પાછો મળી જશે, એ વપરાતો નથી. તો અને અહીં આગળ આપણી આ પ્રક્રિયામાં પહેલો તબક્કો જે છે ધીમો તબક્કો છે અને બીજો તબક્કો એ ઝડપી તબક્કો છે. એટલે એટલા માટે જ આપણી પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાની મદદથી જ આપણે લખ્યો છે. એટલે ધીમા તબક્કાના પ્રક્રિયા કોણ છે, H2O2 ના માટે આપણે ઉપરનો જે વેગ નિયમ છે, વેગ અભિવ્યક્તિ છે, એમાં વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I માઇનસ લખેલું છે. અહીંયા એના પરથી આપણને જે આ માહિતી મળે છે એના તારણો આ પ્રમાણે છે કે પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ, આપણે પ્રક્રિયાનો ક્રમ એમનેમ સામાન્ય રીતે આપણે નક્કી કરી શકતા નથી. એટલા માટે કે પ્રાયોગિક રીતે નક્કી કરી શકે, આપણે પ્રક્રિયા જોઈ નક્કી કરી શકતા નથી. એ શૂન્ય પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, પણ આણ્વિકતા એ ક્યારેય શૂન્ય કે અપૂર્ણાંક ન હોઈ શકે. એ હંમેશા પૂર્ણાંક જ. આણ્વિકતા કાં તો 1 હોય, 2 હોય અથવા 3 હોય, એ અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. બીજી આપણે તારણ મળ્યું છે એમાં પ્રક્રિયાક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે, જ્યારે આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકીએ છીએ. તમે જુઓ, આપણે જોયું તો આણ્વિકતા એક આણ્વિક, દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક, એટલે કે પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે, જટિલ પ્રક્રિયાને આપણે લાગુ પાડી શકતા નથી. જ્યારે પ્રક્રિયાક્રમ એ જટિલ પ્રક્રિયા હોય તો પણ આપણે એને લાગુ પાડી શકીએ છીએ. એટલે કે એવું કહી શકાય કે પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાક્રમ એ પ્રાથમિક માટે પણ વપરાશે અને જટિલ પ્રક્રિયા માટે પણ વપરાશે. પણ આણ્વિકતા માત્ર ને માત્ર આપણી જે પ્રક્રિયા છે એના માટે કે જેમાં આપણે માત્ર ને માત્ર જે આપણી પ્રક્રિયા પ્રાથમિક હોય એના માટે જ આપણે આણ્વિકતા નક્કી કરી શકીએ. એટલે આણ્વિકતા એ પ્રાથમિક પ્રક્રિયા માટે હોય છે, જટિલ પ્રક્રિયા માટે એનો કંઈ જ અર્થ રહેતો નથી. અને ત્રીજો મુદ્દો છે કે કોઈ પણ જટિલ પ્રક્રિયા હોય, એ જટિલ પ્રક્રિયા માટે જે સૌથી ધીમો તબક્કો છે એ ધીમા તબક્કાની જે આણ્વિકતા છે એ એકંદર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ થશે. આપણે જોયું, આપણી આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો, આપણે આ જે પ્રક્રિયા જોઈ એમાં તમે ધીમો તબક્કાની આપણે વાત કરીએ તો ધીમા તબક્કો કયો છે, તો ધીમા તબક્કામાં આપણે જોઈએ છે કે H2O2 પ્લસ I માઇનસ. તો એ તબક્કાની આણ્વિકતા કેટલી? 2. અને આપણે ઉપરના સમીકરણમાં જે લખ્યું છે વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન I માઇનસ, એનો આપણે પ્રક્રિયાક્રમ નક્કી કર્યો તો પણ 2. એટલે એવું કહેવાય છે જટિલ પ્રક્રિયામાં જે ધીમો તબક્કો હોય એની આણ્વિકતા એ સમગ્ર પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ બરાબર હોય છે. તો અહીંયા આણ્વિકતાની વાત આપણે પૂરી કરીએ છીએ. સરસ મજાનો એક પ્રશ્ન છે, સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ એટલે શું? કોને સંકલિત વેગ સમીકરણ કહી શકાય? તો સંકલિત વેગ સમીકરણમાં આપણે જોવાના છે પ્રમાણે કે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે કોઈ ચોક્કસ t સમયે જ્યારે આપણે કોઈ પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય ત્યારે આપણે પહેલાં આલેખ દોરવો પડે. આલેખ ઉપર t બિંદુએ આપણે લંપાત દોરીશું, મતલબ t સમયને આપણે લંપાત દોરીશું આલેખ પર, અને એના જે બિંદુ મળે ત્યાં સ્પર્શક દોરી સ્પર્શકનો ઢાળ આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. તો અહીંયા આટલી બધી મુશ્કેલી દૂર કરવા માટે વિકલનીય વેગ જે સમીકરણ છે એનું સંકલન કરીએ અને સીધું જ આપણે કોઈ ચોક્કસ t સમયે આપણી પ્રક્રિયકની સાંદ્રતા નક્કી કરી શકીએ છીએ. અને એના માટે આપણે સંકલિત વેગ સમીકરણ જોવાના છે. આ સંકલિત વેગ સમીકરણ શું છે? તો આપણું જે વિકલનીય વેગ સમીકરણ છે એનું સંકલન છે. તો પહેલો આપણો પ્રશ્ન છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણું સંકલિત વેગ સમીકરણ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે આપણે અહીંયા આગળ ખાલી આપણી પહેલી જે પ્રક્રિયા લખવાની છે એમાં R gives P આપણી પ્રક્રિયા, જેમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પામે છે. એનો આપણે વેગ નિયમ લખીએ છીએ, વેગ બરાબર માઇનસ dr upon dt, જેને આપણે વિકલનીય વેગ સમીકરણ કહી શકીએ. માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન R/0. R/0 નો મતલબ એવો થાય કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, માટે આપણે ઉપર શૂન્ય લખવું છે. અને કોઈપણનો ઘાતાંક 0 એટલે એનું મૂલ્ય થાય 1. એટલે આપણે બીજા પદમાં લખી દઉં, વેગ બરાબર માઇનસ dr upon dt બરાબર K ઇન્ટુ 1. R0ની જગ્યાએ 1 લઈ લીધું. હવે આપણે સમીકરણને આપણી અનુકૂળતા માટે જે dt નીચે છે એને આપણે જમણી બાજુ ઉપર લઈ જઈશું અને સાથે સાથે પેલા માઇનસને પણ અંદર ઉપર લઈ જઈશું, એટલે જમણી બાજુ લઈ જઈશું, એટલે થશે dr માઇનસ K dt. હવે આપણે સંકલન કરવાના છે, તો drનું સંકલન થશે r અને dtનું સંકલન થશે t. અને જે I છે એ સંકલન અચળાંક છે. જ્યારે આપણે
સંકલન કરીએ, વિકલનનું સંકલન કરીએ ત્યારે આપણે સંકલન અચળાંક મૂકવો પડે છે, માટે આપણે ડીઆરનું સંકલન આર લખીશું, માઇનસ કે અચળાંક તેનું સંકલન કરવા નથી, ડીટીનું સંકલન થશે ટી પ્લસ આઈ, જ્યાં આઈ સંકલન અચળાંક છે. હવે જ્યારે ટી બરાબર 0 સમય લઈશું, ટી બરાબર 0 સમય, ત્યારે આર જે સાંદ્રતા છે R0 થઈ જશે. આર શું થશે? R0. તે બંને મૂલ્ય મૂકી દઈએ. જુઓ, આરની જગ્યાએ R0 મૂકી દઈએ અને ટીની જગ્યાએ 0 મૂકી દઈએ. એ મૂકવાથી આપણું જે કે વાળું પદ નીકળી જશે, એટલે આઈ થઈ જશે. એટલે આઈનું મૂલ્ય થશે R0. આ આઈનું મૂલ્ય આપણે 4.5 સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને R = -KT પ્લસ R0, જે આપણું 4.6 સમીકરણ છે. હવે આપણું આ સમીકરણ એ આલેખ દોરવા માટે આપણને ઉપયોગમાં થશે. એટલે આપણે આ સમીકરણને રેખાનું સમીકરણ કહી શકાય. y mx + c સાથે સરખાવતા, જ્યાં y હતું ત્યાં R0 હતું, સોરી R હતું, તો આપણે R લખી દઈએ સાંદ્રતા y અક્ષ ઉપર. જ્યાં x છે ત્યાં સમય છે, તો સમયને આપણે લઈ લઈએ છીએ x અક્ષ ઉપર અને આલેખ દોરીએ છીએ ત્યારે આપણે આવી સીધી રેખા મળે છે. આ રેખાનો જે ઢાળ છે એ ઢાળને આપણે -k કહીએ છીએ, જે આપણા સમીકરણમાં છે, હે ને, -KT એવું હતું ને, તો ત્યાં -k એ આપણો ઢાળ છે. અને આંતરછેદ, જેને આપણે આપણા રેખાના સમીકરણમાં C કહીએ છીએ, જે આપણા સમીકરણમાં R0 છે, તો આંતરછેદને R0 વડે દર્શાવીએ છીએ. તો આલેખની મદદથી આપણે kનું મૂલ્ય મેળવી શકીએ. હવે સમીકરણમાં આપણું જે 4.6 સમીકરણ હતું એ સમીકરણમાં kને સૂત્રનો કરતા બનાવો તો k બરાબર R0 - R/T આપણું સમીકરણ મળશે. તો અહીંયા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ. એવી જ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યું છે, જેમાં પ્લેટિનમ ઉપર એમોનિયાના અધિશોષણની વાત કરીએ છીએ. તો એ પ્રક્રિયા એવી છે કે જેમાં પ્રક્રિયા શરૂઆતમાં પ્રથમ ક્રમની હોય અને અંતે એ શૂન્ય ક્રમની થઈ જાય છે. એટલા માટે કે એમોનિયાનું દબાણ જ્યારે વધારે હોય, શરૂઆતમાં દબાણ ઓછું હોય, ત્યારે અધિશોષણની પ્રક્રિયા થતી હોય છે. અને જ્યારે છેલ્લી અધિશોષણ પ્રક્રિયા પૂરી થાય, દબાણ વધે તો પણ પછી અધિશોષણ થતું નથી, માટે આપણે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજું આપણું સમીકરણ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક. અહીંયા પણ આપણી આ જે પ્રક્રિયા છે એમાં આપણું સમીકરણ લીધું છે R gives P, અને આપણે વેગ લઈએ છીએ -dR/dt બરાબર KR. આરની જે એક ઘાત છે એ આપણને એવું દર્શાવે છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સમીકરણમાં જમણી બાજુનો R છે એને આપણે છેદમાં લઈ લઈએ છીએ અને ડાબી બાજુએ જે માઇનસ અને dt છે એને આપણે જમણી બાજુ લઈ લઈએ છીએ. એટલે આપણું સમીકરણ થશે dR/R = -kdt. હવે આપણા સમીકરણમાં સંકલન કરતા 1/કોન્સન્ટ્રેશન ઓફ R નું સંકલન કરીએ એટલે કે dR/R નું મૂલ્ય થશે ln R, ડીટીનું સંકલન થશે T, કે એમને એમ રહેશે, માઇનસ એમને એમ રહેશે, અને સંકલન કરીએ છીએ એટલે સંકલન અચળાંક I ઉમેરાશે, તો I. હવે આપણે જ્યારે પેલા સમીકરણ જેમ કર્યું T બરાબર જ્યારે 0 લઈએ ત્યારે R બરાબર આપણે શું લેવાનું? R0. એટલે આપણા સમીકરણમાં કિંમત મૂકતા T બરાબર 0 અને R બરાબર R0, ત્યારે આઈનું મૂલ્ય મળશે ln R0. એ આપણે આઈનું મૂલ્ય મૂકી દઈએ છીએ. આપણું સમીકરણ મળ્યું છે ln R બરાબર -KT પ્લસ ln R0. આપણું આ સમીકરણ છે. તો આ સમીકરણ નેચરલ લોગ છે, એને આપણે પુનઃગોઠવણી કરીએ એટલે ln R માઇનસ ln R0 થશે. એટલે R માઇનસ R0 થાય એટલે આપણે ln R/R0 લખી શકીએ =-KT. હવે આપણે આ માઇનસ ચિહ્નને દૂર કરવાના છે. એટલે માઇનસ ચિહ્ન તમે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ એટલે ખાલી પેલું જે R/R0 છે ને એની જગ્યાએ R0/R થઈ જશે. શું થશે? R0/R. એટલે માઇનસ જમણી બાજુથી ડાબી બાજુ જાય ત્યારે ln R0/R થશે. બીજું પેલા ટીને પણ આપણે ડાબી બાજુ લઈએ તો 1/T થઈ જાય. આપણું સૂત્ર મળી ગયું 4.10, K બરાબર 1/T ln R0/R. હવે આપણા સમીકરણમાં આપણે T1 સમયને લાગુ પાડતા, હમણાં આપણે જે ઉપરનું સમીકરણ આપણને હતું ને પુનઃ ગોઠવણી કર્યા પહેલાં, એ સમીકરણ ખાલી આપણે T1 સમય લઈએ છીએ. તો T1 સમય લઈશું ત્યારે જે R છે એની જગ્યાએ R1 લેવું પડશે. ln R1 = -KT1 પ્લસ ln R0. T2 સમય લઈએ તો ln R2
બરાબર -KT2 પ્લસ ln R0. અહીંયા આપણા જે R1 અને R2 એ અનુક્રમે T1 અને T2 સમય પ્રક્રિયકની સાંદ્રતા છે. એટલે આપણા ઉપરનું જે સમીકરણ છે એમાં આપણે જે 4.11 છે એને 4.માંથી 4.12 ને આપણે બાદ કરીશું. એટલે જો એ સમીકરણની બાદ બાકી થશે એટલે એમાં ln R0 બંનેમાં કોમન છે એટલે નીકળી જશે. તો ln R1 માઇનસ ln R2 ઇઝ ઇક્વલ ટુ -KT1 માઇનસ KT2 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે T2 આગળ પ્લસ આવશે અને T1 આગળ માઇનસ આવશે અને R1 માઇનસ R2 છે એટલે વ્યસ્ત થઈ છે R1 અપોન R2. તો ln R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ K કૌંસમાં T2 માઇનસ T1. આપણા સમીકરણમાં Kના સૂત્રણ કરતાં આપણે શું બનશે? K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન T2 માઇનસ T1 ln R1 અપોન R2. તો એને પણ આપણે દાખલા ગણવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આગળ જે આપણું સમીકરણ હતું એ ln R અપોન R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આપણે ઉપર હમણાં જ સમીકરણ જોયું આ રીતે. હવે એ સમીકરણને આપણે પ્રતિઘાતાંક એટલે આપણે જાણીએ છીએ ln નો બેઝ e હોય એટલે એનો પ્રતિઘાતાંક કરીએ એટલે આપણને શું મળશે? તો કે R અપોન R0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ KT. શું મળશે? R અપોન R0 ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ KT. અને R0 ને આપણે ડાબી બાજુ જમણી બાજુ લઈએ એટલે R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ KT. એ સમીકરણ ક્યારેક આપણા ઉદાહરણ મતલબ MCQ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે આપણું જે સમીકરણ ઉપર આપણે મેળવ્યું છે એનું ln R વિરુદ્ધ તમે ટીનો આલેખ દોરો તો એ આલેખ પણ સીધી રેખા મળશે. એનો આંતરછેદ જે આપણે ln R0 આપશે પેલા આપણે જે હમણાં શૂન્યકરણની પ્રક્રિયા એના જેમ જ ln R એ y અક્ષ ઉપર લેવાનું, T x અક્ષ ઉપર લેવાનું, આલેખ દોરશો. એનો જે ઢાળ છે એ -K આપશે અને આંતરછેદ એ ln R0 આપશે. આપણે આપણા સમીકરણને જે આપણું ઉપરનું સમીકરણ છે એ સમીકરણને 4.10 જે આપણું સમીકરણ છે એને આપણે ઘાતાંકમાં રૂપાંતર કરી આવું થાય છે. 4.10 ને ઘાતાંકમાં રૂપાંતર કરતાં K ઇઝ ઇક્વલ 2.303 અપોન T log R0 અપોન R. કારણ કે ln ની જગ્યાએ 2.303 log લખવો પડે એટલે આપણું સમીકરણ 4.15 મળશે. K ઇઝ ઇક્વલ 2.303 T log R0 અપોન R. અહીંયા આપણે log R0 અપોન R વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ તો આપણને ઢાળ મળશે K અપોન 2.303. તો અહીંયા આપણે આ રીતે 4.15 છે એનો પણ આપણે દાખલા ગણવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણને આલેખ આપ્યા છે, બે આલેખ આપણે જોઈએ. જો હમણાં વાત કરી છે આપણે તે ln R અપોન ટીનો આલેખ તો ઢાળ મળશે -K અને એની મદદથી આપણે એનો આંતરછેદ મળે ln R. બીજું આપણે જે બીજો હમણાં વાત કરી log R0 અપોન Rનો આલેખ સમયની વિરુદ્ધ દોરીએ તો એ સીધી રેખા મળશે એનો ઢાળ મળશે આપણને K અપોન 2.303. તો આ રીતે આપણે આ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકના મૂલ્યો સંકલિત વેગ સમીકરણથી મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણને જે પ્રક્રિયા આપી છે રેડિયોએક્ટિવ પ્રક્રિયા છે એ પણ પ્રથમ એટલે બધી જ રેડિયોએક્ટિવ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. તો અહીંયા આપણે આપણી જે થિયરી છે એમાં આપણે આ રીતે યાદ રાખવાનું છે તમારે કે પ્રથમ ક્રમ પ્રક્રિયા લખશે નહીં. જ્યારે પણ તમને સમજાવશે કે ભાઈ આપણી રેડિયોએક્ટિવ વિઘટનની પ્રક્રિયા છે એમાં તમારે પ્રથમ ક્રમની સમજીને જ એના દાખલા કેવું ગણવાનું રહેશે. હવે આપણે પ્રક્રિયા જે છે એમાં અર્ધ આયુષ્ય સમય એવું જોવાના છે. આપણે જે બંને પ્રક્રિયા જોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા એ બંને પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવના સૂત્ર મેળવવાના છે. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 50% એટલે કે અડધી થાય તે માટે લાગતો સમય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય, જેને T1/2 વડે દર્શાવે. એટલે આપણી આ થિયરી છે જે અર્ધ આયુષ્ય સમય એમાં આપણા જોડે બે પ્રક્રિયા છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા. પહેલાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું જે વેગ અચળાંકનું સમીકરણ છે લખી નાખીએ છીએ K બરાબર R0 માઇનસ R અપોન T. હવે આપણા આ સમીકરણમાં બે મૂલ્ય મૂકવાના કે T બરાબર તમે T1/2 લો
ત્યારે આરની જગ્યાએ તમે R0/2 લઈ શકો છો. તો બંને મૂલ્ય આપણે મૂકી દઈએ તો તમે જુઓ કે એમના એમ R0 - R0/2 upon T1/2. R0માંથી R0/2 બાદ કરો તો આપણને શું મળે? R0/2. અને T1/2 છે એને આપણે ડાબી બાજુ લઈ જઈશું, કેને નીચે લઈ જઈશું એટલે થઈ ગયું. જુઓ કે બરાબર R0/2 upon T1/2. પણ T1/2 ને ઉપર લઈ જઈને કેને નીચે લઈશું થશે T1/2 = R0/2k. આપણું આ સમીકરણ એવું દર્શાવે છે ભાઈ કે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણ, કારણ કે કે વ્યસ્તમાં છે અને R0 જે શૂન્ય સમય સાંદ્રતા છે એ સમપ્રમાણમાં છે. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 એ R0ના સમપ્રમાણમાં અને કેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ સૂત્ર આપણે યાદ રાખીશું. બીજું છે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણમાં વેગ અચળાંકનું જે સમીકરણ છે k = 2.303/T log R0/R. એમાં પણ T બરાબર તમે T1/2 લેશો ત્યારે Rની જગ્યાએ તમારે R0/2 લેવું પડશે. હવે અહીંયા આપણે Rની જગ્યાએ R0/2 એટલે તમે જો આપણા સમીકરણમાં ભૂલ છે, એમાં એને R/2 લખ્યું છે ત્યારે તમારે R0/2 લખી દેવાનું. એટલે R0 નીકળી જશે એટલે છેદનો છેદ એટલે અંશમાં જતું રહે, log 2 થઈ જશે. અને T1/2 છે એને આપણે ડાબી બાજુ લઈ જઈએ છીએ અને કેને આપણે જમણી બાજુ લાવીએ છીએ. તો T1/2 = 2.303/K log 2. log 2નું મૂલ્ય છે 0.3010. એ મૂકી દઈશું. 0.3010 અને 2.303નો ગુણાકાર કરીએ એટલે આપણે મળશે 0.693. એટલે આપણું સમીકરણ 4.17 જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 = 0.693/K. હવે આપણા સમીકરણ એવું કહે છે આપણને, તમે જુઓ આમાં આ સમીકરણમાં માત્ર K છે પણ R0 નથી. એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે, પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં કેવો તો કહી શકાય. પણ પ્રક્રિયકની સાંદ્રતા બદલવાથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયમાં કઈ જ અસર થશે નહીં, કારણ કે અર્ધ આયુષ્ય સમય એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે.